વાત કરીએ સુરતની અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। મિત્રો સાથે મળી કારમાં તોડફોડ કરી હતી। કાર પાર્ક કરવાની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, ત્યારે કાપોદ્રા પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે। સુરત ખાતે કાપોદ્રા પોલીસ મથકમાં અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે માથાકૂટ થઈ હતી, ત્યારે અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। અલ્પેશ કથિરિયા પણ જેલમાં છે, તેના ભાઈ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર। ચેતન, કાપોદ્રા પોલીસ મથકમાં અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો, શું ફરિયાદ? જી, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના નાના વરાછા વિસ્તારની છે, જ્યાં અલ્પેશ કથિરિયાના ઘરની બહાર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરી હતી। જો કે અલ્પેશ કથિરિયાનો જે ભાઈ છે તે ભાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કાર અહીંથી હટાવી દેવા માટે જણાવ્યું હતું। જો કે કાર ચાલકે કાર હટાવી ન હતા, જેથી અલ્પેશ કથિરિયાના ભાઈએ લાકડાના ફટકા વડે કારમાં તોડફોડ કરી હતી। જે અંગે જે કાર ચાલક છે, કાર ચાલકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર માહિતી બદલ। તો કાર પાર્ક કરવાની સામાન્ય બાબતે આ બોલાચાલી થઈ અને બોલાચાલીને લઈ ગુનો નોંધવામાં આવ્યો છે। અલ્પેશ કથિરિયાના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે।